नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विरो मङ्गलं रूपमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भावाय विभाव निरसनिदाता। ओम नमो लोये सर्वत्रिकावर्ति अरंताणम ओम नमो लोये सर्वत्रिकावर्ति सिद्धाणम ओम नमो लोये सर्वत्रिकावर्ति आयानम ओम नमो लोये सर्वत्रिकावर्ति वज्जायनम ओम नमो लोये सर्वत्रिकावर्ति सावनम एषो पंचमुक्कारो सर्वपाव प्रणाशनो मंगलालंच सर्वसिंह परमं होय मंगलम ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं च ओंकाराय नमो नमः नमो समय साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिते अज्ञानतिमिरन्धनं ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः तीर्थंकरो जगतना जयवंतवर्तो ओंकारनाथ जिननो जयवंतवर्तो जिनना समो शरणसौ जयवंतवर्तो ने तीर्थचार जगमा जयवंतवर्तो नमो तीर्थनायक ने नमो ओंकारनाथ ने ओंकार संगरोते ने नमो ते श्री कुंद कुंद ने अहो उपकार जिनवर नो कुंद नो ध्वनि दिव्य नो जीन कुंद ध्वनि अप्य अहो ते गुरु कानन अहो ते भगवती माता नो ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे सिद्धने वंदे कहूँ सुत केवली भाषित आसमय प्राव्रत हरे हूँ एक शुद्ध सदा अरूपी ज्ञान दर्शनमय खरे कई अन्य ते मारू झरी परमाणु मात्र नथी हरे जम नेत्र ते मज ज्ञान नथी कारक नथी वेदक अरे जाने जकर्मोदय निरजरा बंद ते मज मोक्ष ने ओम नमः सिद्धेभ्यो ओम नमः सिद्धेभ्यो ओम शुद्धात्माने नमः। जय जिनेन्द्र। So what we are talking last week before that we were talking about નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. આપણે નિશ્ચય ને વ્યવહાર નહીંની વાત કરી રહ્યા હતા કેમ કે હવે જે ગાથા 27મી ગાથા છે એમાં નિશ્ચય નહીં વ્યવહાર નહીંનું યથાર્થ સ્વરૂપ સમજવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. જો આપણને એનો ખ્યાલ આવે તો આપણું કામ સરળ થઈ શકે એમ છે. તો આપણે એનું ફરીથી ક્વિકલી રિવિઝન કરી નાખીએ કે વ્યવહાર નહીંના આપણે બે ભાગ પાડ્યા હતા. એક હતું વ્યવહાર નહીંનો ભાગ હતો કે એની અંદર આપણે જે એક જ સેકન્ડ એક જ બે જુદા જુદા દ્રવ્યને એકરૂપ કરવા એનું નામ વ્યવહાર નહીં અથવા તો એક જ અખંડ દ્રવ્યની અંદર ખંડ ખંડ કરવા એનું નામ પણ વ્યવહાર નહીં. જે બે જુદા જુદા દ્રવ્યોનો એક સાથે કરવા એનું નામ અસદભૂત વ્યવહાર નહીં. બે જુદા જ વસ્તુ છે જેનું એક કદાપી થયા નથી એટલે એ અસદભૂત વ્યવહાર નહીં થયો. એક અખંડ દ્રવ્યની અંદર ભાગલા કરીને વાત કરવી એનું નામ સદભૂત વ્યવહાર. કેમ કે એની અંદર ગુણો છે
ગુણને આપણે ભાગલા કરીને વાત કરીએ છીએ. આત્મામાં જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે, અસ્તિત્વ ગુણ છે, વસ્તુત્વ ગુણ છે, પ્રમેયત્વ ગુણ, એમ કરીને આપણે અનંત ગુણોને જુદા જુદા વાત કરી, પણ એ અનંત ગુણોનું એક રૂપે આત્માની અંદર અસ્તિત્વ છે. એટલે એ સદબુદ્ધ વ્યવહાર, એટલે કે એ અખંડ વસ્તુના ભાગ કરે એટલે વ્યવહાર, એટલે એને સદબુદ્ધ વ્યવહાર કહો. સદબુદ્ધ વ્યવહારની અંદર અખંડ વસ્તુમાં ખંડ ખંડ કરીને વર્ણન કરવું એનું નામ અસદબુદ્ધ વ્યવહાર નહીં. અને બે જુદા જુદા દ્રવ્યોને એક સાથે મેળવીને જે વાત કરવી કે જેનું અસ્તિત્વ કદાપી છે જ નહીં, એને અસદબુદ્ધ વ્યવહાર નહીં કરો. બંનેના સદભૂત અને અસદભૂત બંનેના ઉપચરિત અને અનુપચરિત બે ભાગ કર્યા. ઉપચરિત એટલે કે જે દૂર છે, મારા આત્મ પ્રદેશોથી જેનું અસ્તિત્વ અલગ જ છે. આ વસ્તુનું અસ્તિત્વ મારા આત્માથી અલગ જ છે. આ શર્ટનું અસ્તિત્વ મારાથી અલગ છે. ચશ્માનું અસ્તિત્વ મારા આત્મ પ્રદેશોથી અલગ છે. તો એને ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહો. મારા ચશ્મા એમ કહું, મારા ચશ્મા અને હું એક થઈ ગયા, અને ચશ્મા જે છે એ જુદા પ્રદેશોમાં છે, આત્મા જુદા પ્રદેશોમાં છે. એટલે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં થયો. અને અનુપચરિત અસદભૂત વ્યવહાર એટલે એક ક્ષેત્ર વગાહે જેનું રહેવું છે. એટલે કે મારું શરીર અને આત્મા એક જ પ્રદેશોની સાથે રહેલા છે, એક ક્ષેત્ર વગાહે રહેલા છે. એટલે એનું નામ અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. મારું શરીર પૂતગલ છે, હું ચેતન છું, એ બંનેને આપણે એક કર્યા એટલે અસદભૂત વ્યવહાર નહીં. અને મારું શરીર અને આત્મા એક જ ક્ષેત્ર વગાહે રહેતા હોવાથી તેને આપણે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહે. ઉપચરિત અસદભૂત વ્યવહાર એટલે મારા ચશ્મા, મારી કાર, મારું ઘર, એ બધું ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. મારું શરીરને આત્મા એક ક્ષેત્ર વગા છે એટલે અસદભૂત વ્યવહાર નહીં થયો. અસદભૂત અનુપચરિત વ્યવહાર નહીં થયો. અચ્છા, હવે સદભૂતમાં આવીએ. સદભૂતની અંદર શું છે કે જે વસ્તુનું અસ્તિત્વ છે, અને આત્મા સાથે રહેલું છે, તો એને આપણે સદભૂત કહીએ. તો એની અંદર કઈ રીતે કહીશું કે મારામાં ક્રોધ, માન, માયા, લોભ, મારામાં મિથ્યાત્વ, મારામાં અજ્ઞાન. તો ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, અજ્ઞાન, રાગ, દ્વેષ જે મારામાં છે, મારા આત્મામાં થઈ રહ્યા છે. આ કોઈ આ જળ વસ્તુમાં રાગ દ્વેષ નથી થતા, પણ મારા આત્માની અંદર રાગ દ્વેષ થાય છે. એટલે એને સદભૂત વ્યવહારને પણ એ નીકળી શકે એમ છે. મારો ક્રોધ કામ નથી રહેતો, મારું માન, માયા, લોભ કામ નથી રહેતા, રાગ દ્વેષ કામ નથી રહેતા, ક્ષણિક રહે છે. ક્ષણિક આત્મા સાથે છે પણ ક્ષણિક છે. એટલે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. હવે અનુપચરિત સદભૂત વ્યવહાર ને કોણ? તો કે જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ, એવી રીતે જે અનંત ગુણો મારી સાથે જે એક છે, આત્મા સાથે રહેલા છે, આત્મા સાથે એકત્વ કરી રહ્યા છે, આત્માથી કોઈ દિવસ દૂર નથી થતા. એટલે એને અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં આપણે એમ નામ આપ્યું. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે ચારે ચાર વ્યવહાર નહીં વાત કરી થઈ. શરીરમાં આ પેન, મારી પેન હું જુદા જુદા ક્ષેત્રમાં છીએ, બે વસ્તુની એક કરે એટલે વ્યવહાર નહીં. અને એ એટલે કે અસદભૂત વ્યવહાર નહીં. અને પેન અને મારા આત્મ પ્રદેશો અને પેનના પ્રદેશો જુદા છે. એટલે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. શરીર મારું, શરીરને આત્મા એક ક્ષેત્ર વગા રહેતા હોવા છતાં શરીર પૂતગલ છે, આત્મા ચેતન છે. એટલે એને અસદભૂત વ્યવહાર નહીં, પણ એક ક્ષેત્ર વગા રહે છે. એટલે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. અચ્છા, બીજી વસ્તુ, મારામાં ક્રોધ છે,
મારામાં માન છે, મારામાં રાગ છે, મારામાં દ્વેષ છે, તો મારામાં રાગ દ્વેષ માન એ જે બધું જે છે એ વસ્તુ નીકળી શકે એમ છે. આત્માની અંદર થાય છે, આત્માના પ્રદેશોમાં થાય છે, પણ નીકળી શકે એમ છે. એટલે એને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કરો. અને મારામાં જ્ઞાન ગુણ છે, મારામાં દર્શન ગુણ છે એમ ત્યારે કહ્યું ત્યારે એ આત્માની સાથે એક અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેશે, છૂટા નથી પડી શકતા. એટલે એને અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં કહો. આમ વ્યવહાર નહીં આપણે 4 ભાગ પાડ્યા. આ સમજવાની એટલી જરૂર છે કેમ કે 27 ગાથાની અંદર આ બધા શબ્દો બહુ જ આવશે અને એ 27 ગાથાની અંદર એટલું સુંદર રીતે વર્ણન કર્યું છે, પણ બેઝ માટે આપણે થોડું સમજવું. હવે નિશ્ચય નિયમ આપણે આવ્યો. નિશ્ચયના પણ 4 ભાગ પાડવામાં આવ્યા. નિશ્ચય એટલે શું કે જે વસ્તુનું જેવું સ્વરૂપ છે એવી રીતે વર્ણન કરવું એનું નામ નિશ્ચય. વ્યવહારને શું કીધું? 2 જુદા પદાર્થોને એક કરવા અથવા એક અખંડ પદાર્થ ખંડ ખંડ કરવા એનો વ્યવહાર નહીં પાડ્યું. નિશ્ચયને વસ્તુ જેવી છે એવી રીતે જ સમજવું, એવી રીતે જ પ્રદર્શન કરવું, એના ખ્યાલમાં રહેવું, એનું નામ નિશ્ચય નહીં. એના 4 ભાગ એ રીતે 4 ભાગ કરીશું આપણે. સ્લાઇડ કદાચ વધારે ખબર પડશે. લેટ મી જસ્ટ બ્રિંગ ધ સ્લાઇડ. જસ્ટ ગીવ મી 1 સેકન્ડ. I'll just put the slides quickly. Slides. Chakra. Chakra. આપણે પેલા વાત કરી કે નહીંને 2 ભાગ પાડે, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં. વ્યવહાર નહીં ને આપણે પછી બીજા 2 ભાગ પાડે. એટલે આપણે આ સ્લાઇડ સ્કીપ કરીને આગળ જઈએ. વ્યવહાર નહીં 2 ભાગ પડ્યા, સદભૂત ને અસદભૂત. સદભૂત એટલે કે એક અખંડ વસ્તુમાં ખંડ ખંડ કરવાને સદભૂત કહ્યું, અને અસદભૂત એટલે 2 જુદી જુદી વસ્તુને એક રૂપે કહેવું અથવા તો એને એક રૂપે કહેવું, એને અસદભૂત કહ્યું. સદભૂતની અંદર અખંડ વસ્તુમાં ખંડ ખંડ કરવું અને સદભૂત કહ્યું. એ રીતે વ્યવહારની 2 ભાગ પડ્યા આપણે. ત્યાર પછી અસદભૂત નહીંના 2 ભાગ કર્યા. અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં, ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. ઉપચરિતમાં શું આપણે કહ્યું? ઉપચરિત એટલે કે મારી પેન છે એમ કેવું. એટલે પેન જુદી, હું જુદું, બંનેના ક્ષેત્ર જુદા, એટલે એને ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહો. મારું શરીર એટલે કે શરીર અને આત્મા એક ક્ષેત્ર વગર રહેતા હોવાથી એને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહ્યો. હવે સદભૂત વ્યવહાર નહીંમાં શું કહ્યું? ઉપચરિતમાં શું કહ્યું? ઉપચરિત સદભૂત વ્યવહાર. સદભૂત વ્યવહાર નહીં એટલે કે એક જ અખંડ વસ્તુમાં ખંડ ખંડ કરીને વાત કરવી, એનું નામ સદભૂત વ્યવહાર નહીં. એટલે મારામાં રાગ દ્વેષ થાય છે, હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, એમ જ્યારે હું વાત કરું છું તો એ રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ મારી અંદર થાય છે મારામાં. એટલે સદભૂત વ્યવહાર નહીં, પણ એ મારામાંથી નીકળી શકે એમ છે, એ મારામાંથી દૂર થઈ શકે એમ છે. એટલે એને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કહ્યો. અને અનુપચરિત સદભૂત વ્યવહાર એટલે મારામાં જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે, અસ્તિત્વ ગુણ છે, વસ્તુત્વ ગુણ છે, એમ કરીને જે અખંડ રીતે ગુણો આત્મા સાથે એકમેક રહ્યા છે એને ખંડ ખંડ કરીને વર્ણન કરવું, એનું નામ અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં. એમ કરીને આપણે 4 જણને આપણે સમજ પડી ગઈ કે અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં શું, ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં શું, અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં શું,
અસદબુદ્ધ વ્યવહાર નહીં શું. આપણને એ હવે ખ્યાલમાં આવ્યું છે. હવે એ વસ્તુને ખ્યાલમાં રાખી હવે આપણે નિશ્ચયની પર જવું છું. તો નિશ્ચયની પણ બે રીતે નિશ્ચય શું કે નિશ્ચય નહીં એટલે કે જે વસ્તુનું જેવું સ્વરૂપ છે એ રીતે કહેવું, એનું નામ નિશ્ચય નહીં. તો નિશ્ચયને બે ભાગ કરીશું. દ્રવ્ય અપેક્ષાએ નિશ્ચય નહીં, પર્યાય અપેક્ષાએ નિશ્ચય નહીં. તો પર્યાય અપેક્ષાએ નિશ્ચયને ત્રણ ભાગ કરવામાં આવ્યા. અશુદ્ધ નિશ્ચય નહીં, એકદેશ શુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ નિશ્ચય નહીં અને દ્રવ્ય અપેક્ષાએ પરમ શુદ્ધ નિશ્ચય નહીં. ચારે ચારનું આપણે ડેફિનેશન કરીએ. પહેલા અશુદ્ધ નિશ્ચય નહીં એટલે શું? નિશ્ચય એટલે વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું ડિક્લેર કરવું. એટલે કે હું રાગી છું, હું દ્વેષી છું, મારામાં હું ક્રોધી છું, હું માયાવી છું, મારામાં હું ક્રોધ માન માયા લોભ, હું લોભી છું. તો એ જે વસ્તુ થયું કે જેવું વસ્તુનું સ્વરૂપ છે એ રીતે જ જો મારું ડિક્લેર કરું છું તો એને નિશ્ચય નહીં કહો, પણ અશુદ્ધ એટલે કે એની અંદર પ્યોરિટી નથી. એ મારા આત્માનું જે સ્વરૂપ છે એ ઇમ્પ્યોર સ્વરૂપ છે, એ મારું પ્યોર સ્વરૂપ નથી. એટલે એને અશુદ્ધ નિશ્ચય નહીં કહો. નિશ્ચય એટલે કે મારામાં જ થયું છે, પણ અશુદ્ધ એટલે કે એ મારામાં પ્યોરિટી નથી દેખાડતું, એટલે એને અશુદ્ધ નિશ્ચય નહીં કહો. પર્યાય અપેક્ષા એક દેશ શુદ્ધ નહીં એટલે મને અત્યારે સમ્યક દર્શન થયું, મને આત્માની અનુભૂતિ થઈ, મારી પર્યાયની અંદર સમ્યક દર્શનની પર્યાય થઈ, તો ચોથા ગુણસ્થાને કે પાંચમા ગુણસ્થાને કે છઠ્ઠા સાતમા ગુણસ્થાને કે આઠમું નવમું 10મું 12મા ગુણસ્થાનક સુધી એની અંદર જે શુદ્ધતા છે એ પાર્શિયલ શુદ્ધતા થઈ. એક દેશ શુદ્ધ, દેશ એટલે પાર્શિયલ, એક દેશ એટલે કે પાર્શિયલ શુદ્ધતા મારામાં થઈ. એટલે કે મારામાં કમ્પ્લીટ શુદ્ધતા જે પર્યાયમાં નથી થઈ, એટલા માટે એને આપણે સમ્યક દર્શનને પર્યાય અપેક્ષાએ નિશ્ચય નહીં કહો, અને એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં કહો. ત્યાર પછી હવે મને સમ્યક દર્શન થયું છે, સમ્યક દર્શન થયું છે અને મને હવે કેવળ જ્ઞાન થઈ ગયું છે. મારામાં સંપૂર્ણ શુદ્ધતા થઈ ગઈ છે, મારામાં કોઈ અપૂર્ણતા છે નહીં. એટલે મારી એક એક પર્યાય શુદ્ધ પર્યાય શુદ્ધ પર્યાય શુદ્ધ પર્યાય શુદ્ધ પર્યાય એ રીતે નીકળ્યા કરે છે. એટલે એને શુદ્ધ નિશ્ચય નહીં કહો અથવા સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં એમ પણ કહો. જો આ પર્યાય અપેક્ષાએ વાત થાય છે, આ પર્યાયની વાત થાય છે. પર્યાયની અંદર અશુદ્ધતા છે, પર્યાયમાં એક દેશ શુદ્ધતા છે, પર્યાયમાં સંપૂર્ણ શુદ્ધતા છે. એટલે કે આમાં રાગ દ્વેષ છે, આમાં સમ્યક દર્શન છે, આની અંદર અત્યારે કેવળ જ્ઞાન છે. તો એને પણ નિશ્ચય નહીં કહો. અને છેલ્લે દ્રવ્ય અપેક્ષાથી પરમ શુદ્ધ નિશ્ચય નહીં એટલે આત્માનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે અનાદિથી અનંતકાળ સુધી શુદ્ધ 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 રૂપે જ છે. નિગોદમાં પણ એ આત્મા શુદ્ધ હતો દ્રવ્ય અપેક્ષાએ. અત્યારે પણ મારી આંખ દશા મારો આત્મા શુદ્ધ રહેલો છે અને મારી ભવિષ્યમાં પણ આ જ આત્મા શુદ્ધ રહેશે જયારે સિદ્ધ શિલા પર જશે. પણ એ દ્રવ્ય તરીકે પરમ શુદ્ધ નિશ્ચયને આપણે ચાર ભાગ કર્યા. હવે ફરીથી આપણે એક આગળ દાખલો લઈએ. હવે કે આની અંદર એમ કહું આખું બધા નહીં બધા આની અંદર લઈ લીધા. તો હવે જો આખું નહીં ચક્ર સમજીએ આપણે. નિશ્ચય નહીં, વ્યવહાર નહીં. જે વસ્તુ જેમ છે એમ કહેવું એનું નામ નિશ્ચય નહીં. બે વસ્તુને એક વસ્તુ કરીને વાત કરવી એનું નામ અસદભૂત વ્યવહાર નહીં. અને એક વસ્તુમાં ભાગલા કરીને અખંડ વસ્તુમાં ભાગલા કરીને ખંડ કરવું એનું નામ સદભૂત વ્યવહાર નહીં. અસદભૂત વ્યવહાર નહીંમાં ઉપચરિત અસદભૂત વ્યવહાર એટલે ઘર નગર સ્ત્રી પુત્ર મારા છે એમ કેવું એ અસદભૂત ઉપચરિત વ્યવહાર નહીં. શરીર મારું એમ કેવું તો અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં થાય. પછી સદભૂત વ્યવહાર નહીં, ઉપચરિત સદભૂત વ્યવહારમાં મારામાં રાગ દ્વેષ છે એમ કહું એને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કહ્યું. મારી અંદર જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે એમ કહેવું એનું નામ અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં કહ્યું. હવે દ્રવ્ય અપેક્ષાથી નિશ્ચયની આપણે જોઈએ તો જે આત્મા અનાદિકાળથી શુદ્ધ છે,
અત્યારે શુદ્ધ છે, અનંતકાળ સુધી શુદ્ધ રહેશે. જેનું દ્રવ્ય શુદ્ધ જ છે, અત્યારે પણ હું શુદ્ધ છું દ્રવ્ય અપેક્ષાએ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, એમ જે કૃપાળુ કહું કે દ્રવ્ય અપેક્ષાથી હું શુદ્ધ છું, દ્રવ્ય અપેક્ષા સુખધામ છું, દ્રવ્ય અપેક્ષા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું. તો એ દ્રવ્ય અપેક્ષા એ પરમ શુદ્ધ નિશ્ચયની વાત કરવામાં આવી. અને પર્યાય અપેક્ષાની જયારે વાત કરે ત્યારે શુદ્ધ નિશ્ચયની એટલે કે સાક્ષાત શુદ્ધ નિશ્ચય એટલે કે મારામાં કેવળ જ્ઞાન છે, કેવળ જ્ઞાનની પર્યાય છે, એને પણ શુદ્ધ નિશ્ચય નહીં કહો. એક દેશ શુદ્ધ નહીં એટલે કે મારામાં હવે સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થઈ. ચોથું ગુણસ્થાનક આવ્યું છે, 4 થી 12મા ગુણસ્થાનક સુધીની મારામાં જે શુદ્ધતાની પર્યાય છે એને એક દેશ શુદ્ધ નિશ્ચય કહ્યું. અને મારામાં રાગ થાય છે, હું રાગી છું, હું દ્વેષી છું, એમ કહ્યું એ અશુદ્ધ નિશ્ચય નહીં. હવે આટલામ જોતા તરત જ એક ક્વેશ્ચન ઉભો થાય છે કે પર્યાય અપેક્ષાએ નિશ્ચયની અંદર અશુદ્ધ નિશ્ચયમાં હું રાગી છું, હું દ્વેષી છું એમ કહ્યું, અને ઔપચારિક સદભૂત વ્યવહારની અંદર પણ હું રાગ દ્વેષ ક્રોધ માન માયા સહિત છું એમ કહ્યું. તો આ બંનેમાં ફેર શું? અશુદ્ધ નિશ્ચયની અંદર રાગી કહ્યું અને મારામાં રાગ દ્વેષ એ છે એમ કહ્યું. તો આ બેને જુદા જુદા નહીં કેમ પાડી દીધા? તો કે અપેક્ષિત કથન છે. જો આ એક શબ્દ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે આપણે બંને આ સાથે લઈએ છીએ. અશુદ્ધ નિશ્ચયની એટલે કે મારે અત્યારે વર્ણન કરવું છે આ બે જણનું, કે એ બે ની અંદર આપણે સરખી વસ્તુ જ કેમ યુઝ કરી, બંનેમાં આપણે રાગ ને દ્વેષ કેમ યુઝ કર્યા? ઓકે, કે જો હું નિશ્ચય અપેક્ષાથી જોઉં કે રાગ દ્વેષ કોનામાં થયા, મારામાં થયા, મારા આત્માની અંદર થયા, આ આત્માની અંદર થયા, તો એ મારામાં અશુદ્ધતા છે, શુદ્ધતા નથી. એટલે જ્યારે હું મારી પોતાની જવાબદારી લઉં છું કે રાગ હું કરું છું, દ્વેષ હું કરું છું, ક્રોધ માન માયા લોભ હું કરું છું, તો એને અશુદ્ધ નિશ્ચય નહીં કહ્યો. કેમ કે એ મારામાં છે, મારી અંદર છે, જેમ છે એમ એનું ડિસ્ક્રિપ્શન કરવામાં આવ્યું, એટલે અશુદ્ધ નિશ્ચય નહીં કહ્યું. હવે પણ એ વસ્તુને જો બીજી અપેક્ષાથી જોવામાં આવે, ભલે રાગ દ્વેષ મારામાં થયા, પણ એ નીકળી શકે એમ છે કે નહીં? એ નીકળી શકે એમ છે કે નહીં? તો હા, નીકળી શકે એમ છે ને, તો એને ઔપચારિક સદભૂત વ્યવહાર નહીં પણ કહ્યો. એટલે કયા એંગલથી આ વસ્તુને તમે જુઓ છો એના ઉપર આધાર રાખે છે. એટલે જયારે નહીં છે ને એ અપેક્ષિત કથન છે, એટલું ખ્યાલ રાખવાનું. જયારે આપણને આટલું ખ્યાલ આવે, જો મને આ સ્લાઇડ બરાબર સમજ પડે, તો હવે આપણે 27 ગાથા પર જઈએ. કોઈને પ્રશ્ન હોય તો અત્યારે અહીંયા લઈએ, કેમ કે આ છે ને એક ગૂઢ સબ્જેક્ટ છે, અને એમાં જો આપણને આપણા પ્રિન્સિપલ બેઝ પણ ક્લિયર થાય ને, તો આ 27 ગાથાની અંદર સમજવામાં બહુ જ આનંદ પડશે. એની ક્વેશ્ચન સોફા? નથી ક્વેશ્ચન? તો આપણે આગળ વધીએ. નથી? છે એનીબડી? નોબડી? ઓકે, તો હવે આપણને જો ખ્યાલ આવે છે, તો હવે આપણે જઈએ છીએ આપણી ગાથા ઉપર, કે ગાથાની અંદર શું કહેવામાં આવે છે. તો આપણે એ ગાથા પર જઈએ છીએ આપણે. ઓકે, કયું ગાથામાં? 27મી ગાથા છે. તમે આપો આમાં એક સેકન્ડ. એક સેકન્ડ. ઓકે, હવે 27મી ગાથા આપણે લઈએ છીએ. તો હું પહેલા ગાથા વાંચું છું, પછી આપણે આગળ લઈએ.
27 ગાથા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ સરસ ગૂઢ રહસ્ય ભરેલા છે. એટલે આપણે ધીરે ધીરે લઈશું કે જેથી આપણને ખ્યાલ આવે. ઓકે. જીવોતિ હવદી ચેદા ઓગ વિશેષિદો પહુકત્તા ભૂતાય દેહ મેત્રોણામ કી મુક્તોકમ સંયુક્તો. આપણે ગુજરાતી ગાથા લઈએ હવે. છે જીવ ચેતયિતા પ્રભુ ઉપયોગ ચિહ્ન અમૂર્ત છે, કરતા અને ભોગતા શરીર પ્રમાણ કર્મે યુક્ત છે. આની અંદર એટલું સરસ રીતે કહ્યું છે. અન્વયાર્થને વાંચીએ છીએ આપણે. સંસાર સ્થિત આત્મા જીવ છે, નંબર 1. ચેતયિતા એટલે કે ચેતનારો છે, નંબર 2. ઉપયોગ લક્ષી છે, નંબર 3. પ્રભુ છે, નંબર 4. કર્તા છે, નંબર 5. ભોગતા છે, નંબર 6. દેહ પ્રમાણ છે 7. અમૂર્ત છે 8 અને કર્મ સંયુક્ત છે 9. આ 9 વિશેષણ જીવ માટે વાપરવામાં આવ્યા છે. આ ગાથાની અંદર આપણને 9 વિશેષણથી હવે આચાર્ય ભગવાન આપણને આત્માનું સ્વરૂપ સમજાવે છે. 1 થી 26 ગાથા સુધી જનરલ ઇન્ફોર્મેશન હતી કે શાસ્ત્રનું નામ પંચાસ્તિકાય કેમ છે, 6 દ્રવ્ય છતાં હોવા છતાં પણ 5 અસ્થિકાય દ્રવ્ય કેમ કયા, કાળ દ્રવ્યનું શું છે, એ બધું આપણે વર્ણન કરી નાખ્યું છે. જનરલ વર્ણન હતું. હવે એની અંદર જીવ 6 દ્રવ્યમાંથી જીવ દ્રવ્યની વાત કરે છે. અને આઈ થિંક એમાં 50-70 ગાથાઓ 70-80 ગાથા છે લગભગ એ જીવ દ્રવ્ય માટેની. કે જીવ દ્રવ્ય શું છે? જો પંચાસ્તિકાય એ દ્રવ્ય બંધારણનું શાસ્ત્ર છે. વસ્તુનું સ્વરૂપ શું છે એ આપણને ડિટેલમાં સમજાવે છે. દાખલા તરીકે આપણે મેડિકલ વર્ડમાં કહીએ તો આત્માની એનાટમી સમજાવે છે, કે આત્માનું સાચું સ્વરૂપ શું છે એ સમજાવે છે. આત્મામાં શું વસ્તુ ભરેલી છે, કેટલી ગૂઢ વસ્તુ ભરેલી છે, એનું વર્ણન અત્યારે ચાલુ થાય છે. સૌથી પહેલું જયારે વર્ણન ચાલુ કર્યું એની અંદર જો આચાર્ય ભગવાને બહુ જ સુંદર રીતે કહ્યું કે સંસાર સ્થિત આત્માની અમે વાત કરીએ છીએ. એટલે કે સંસારી આત્માની અમે વાત કરીએ છીએ. સંસારી એટલે કે આપણા જેવા આત્માની વાત કરે છે. છદ્મસ્ત જીવોની વાત થાય છે. પહેલા ગુણસ્થાનક થી 12 ગુણસ્થાનક સુધીના જીવોની વાત થાય છે. અને એની મેઇનલી આની અંદર પહેલા ગુણસ્થાનક વાળા જીવની વાત થાય છે, સંસારી જીવની. પછીની ગાથાની અંદર સિદ્ધ દશાની વાત. એટલે 1 થી 14 ગુણસ્થાનકની અંદર જીવનું સ્વરૂપ કેવું છે એ અત્યારે વર્ણન કરવામાં આવે છે. એની અંદર 9 વિશેષણથી આચાર્ય ભગવાન આપણને આત્માનું સ્વરૂપ બતાડે છે. અત્યારે પણ હાલમાં આ ગાથામાં પણ એ સ્વરૂપ સમજાવે છે. અને ત્યાર પછી એક વસ્તુ લઈને ડિટેલમાં એનું વર્ણન બતાવવામાં આવશે. એટલે આપણને આ જે 9 વસ્તુ છે એ જો 9 ચીજથી આત્માનું સ્વરૂપ મને સમજ પડવામાં આવે તો મને આત્મા શું છે એની ખબર પડે. હું કોનું ધ્યાન કરું? હું ધ્યાન કરવા બેસી ગયો, કોનું ધ્યાન કરું? આત્માનું ધ્યાન કરવા બેસી ગયો, પણ આત્મા શું છે એ મને નથી ખબર. તો આચાર્ય ભગવાન કહે છે કે તારે આત્માનું સ્વરૂપ સમજવું પડશે. બધા જ એંગલથી આત્મા શું છે તારે સમજવું પડશે. જ્યારે આત્માનું સાચું સ્વરૂપ તને ખ્યાલમાં આવશે ત્યાર પછી તને આનંદ થશે કે ઓ આત્માનું આવું સ્વરૂપ છે, એમાં મારે જવાનું છે, મારે ત્યાં જ જવું છે, એ જ મારો નિજવાસ છે અને ત્યાં જ મારે કેમ જવું. તો એના પ્રયત્નો મારા એ તરફ ના થશે. મારે કોઈ ફોર્સફુલી કરવું નહીં પડે. મારું ઓટોમેટિક જેમ પાણી ઉપરથી ઢાળમાં નીચે વહે છે એવી રીતે મારી પરિણતિ શુદ્ધ આત્મા તરફ કરી જવું. મારા આત્માનું સ્વરૂપ શું છે એમાંથી મારે ધ્યેય કરવા જેવી વસ્તુ શું છે એ બધાનું વર્ણન મારે સમજવું પડશે. આત્માનું એનાટોમિકલ સ્ટ્રક્ચર સમજવું પડશે. એટલે એની અંદર આપણને આ ગાથામાં એમ કે છે
આપણે એનો અન્વયાર્થ વાંચીએ છીએ આગળ. અનુવાદ. અહીં આ ગાથામાં સંસાર અવસ્થાવાળા આત્માનું સોપાધિ અને નિરુપાધિ સ્વરૂપ કહ્યું છે. જો નવા 2 શબ્દ આવી ગયા અત્યારે. આ ગાથામાં સંસારી જીવનું સોપાધિક અને નિરુપાધિક સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું છે. સોપાધિક સ્વરૂપ શું, નિરુપાધિક સ્વરૂપ શું, કશો વાંધો નહીં, મને સમજ પડશે. કેમ? સોપાધિક સ ઉપાધિ એટલે સોપાધિક, અને નિરુપાધિક નિરુપાધિ ઉપાધિ રહિત, ઉપાધિ સહિત અને ઉપાધિ રહિત. એટલે હું આ તો નવા લફડા થયા કે નવું ઉપાધિ સ્વરૂપ એટલે શું? ઉપાધિ સ્વરૂપ એટલે અનાદિથી મારે કર્મ સાથે સંબંધ છે. અનાદિથી કર્મ સાથે મારો સંબંધ છે અને નિકટનો સંબંધ છે, ઘનિષ્ઠ સંબંધ છે. શરીર કરતા પણ નિકટનો સંબંધ છે કર્મ સાથે. કેમ? કે આ શરીર અત્યારે હાલમાં આ શરીર છે, 2, 5, 10 વર્ષની અંદર એ શરીરમાંથી આત્મા છૂટો પડી ગયો તો એ શરીર અહીંયા રાખવામાં આવ્યું અને આત્મા બીજે જતો રહ્યો. આત્માએ બીજે 3 સમયની અંદર, મેક્સિમમ 3 સમયમાં આત્માએ બીજી જગ્યાએ જન્મ લઈ લીધો. તો આ શરીરને આત્માનો સંબંધ છે, પણ એ જ્યાં સુધી આયુ છે ત્યાં સુધી. અચ્છા, એ આત્મા દેવગતિમાં ગયો, 33 સાગરોપમનું આયુષ્ય કર્યું, 33 સાગરોપમ સુધી શરીર સાથે આત્મા રહ્યો. પણ અગેન એ જયારે 6 મહિના બાકી છે આયુના, ત્યારે ગળાની માળા કરવા માંડી અને એ દેવનો હવે શરીરથી આત્મા અલગ થશે અને આત્મા બીજી જગ્યા જશે, એકેન્દ્રિયમાં જશે. નિગોદમાં ગયેલો આત્મા 33 સાગરોપમ સુધી, મેક્સિમમ મિનિમમ 10,000 વર્ષ સુધી, મેક્સિમમ 33 સાગરોપમ સુધી. ત્યાર પછી પણ એ આત્મા બીજે શરીરે પડતું મૂકીને. તો શરીર સાથેનો મારો સંબંધ અનાદિથી પણ એક ક્ષણિક સંબંધ છે. ક્ષણિક એટલે કે એ આવીને જાય છે, આવીને જાય છે, બીજું શરીર આવે છે, ત્રીજું શરીર આવે છે, ચોથું આવે છે. પણ કર્મનો સંબંધ જ્યારે મારો આત્મા આ જગ્યાએથી છૂટો પડે છે, આ શરીરમાંથી છૂટો પડે છે અને વિગ્રહ ગતિની અંદર 3 સમયની અંદર, મેક્સિમમ 3 સમયમાં બીજી જગ્યાએ જન્મ લે છે, તે વખતે પણ વિગ્રહ ગતિમાં પણ આત્મા સાથે કર્મ હોય છે. કાર્મણ શરીર, આત્માનું શરીર અને આત્માના પ્રદેશો, કાર્મણ શરીર અને તેજસ શરીર, 3 વસ્તુ સાથે હોય છે. એટલે એ કર્મનો સંબંધ મારી સાથે નિકટવર્તી છે, અનાદિકાળથી છે. તો એની સાથે જ્યારે હું એની સાથે જોડાઉં છું, એનું નામ સોપાધિક એટલે ઉપાધિ સહિત. એટલે કર્મના ઉદયમાં હું જોડાયો, એના સોપાધિક સ્વરૂપ. કર્મનો ઉદય થયો અને હું એમાં જોડાયો. કર્મનો ઉદય થયો કે મને કર્મનો એવો ઉદય થયો મને સારી વસ્તુ મળવાની છે, તો હું એમાં રાગી થયો, હું એમાં આનંદિત થયો. કર્મનો ઉદય થયો અને ડાક્ટરે કહ્યું તમને કેન્સર છે, ટર્મિનલ કેન્સર છે, તમારું મૃત્યુ 3 મહિનામાં થવાનું છે, એવું કહ્યું. તો મને દ્વેષ ભાવ થયો, અરે મને જ કેમ આમ થયું, મને કેમ? કર્મના ઉદય સાથે હું જોડાઈ ગયો. એટલે એના સોપાધિક સ્વરૂપ. હા, સોપાધિ એટલે સંસાર અવસ્થા કહેવાય ને, એટલે કર્મ સાથેના સંબંધ વાળું. એટલે હા, એટલે કે કર્મ ક્યાં સુધી હોય છે? જ્યાં સુધી હું સંસારમાં છું ત્યાં 14મા ગુણ સ્થાનક સુધી કર્મ મારી સાથે છે ને, તો એને સોપાધિક સ્વરૂપ કહેવાય. બરાબર છે? અને સિદ્ધ ભગવાનને નિરુપાધિક સ્વરૂપ છે. સિદ્ધ ભગવાનને કોઈ કર્મ છે જ નહીં એટલે એને નિરુપાધિક કહ્યું. પણ સોપાધિક એટલે જ્યારે એક જ મારામાં રાગ થયો અને સામે કર્મનો ઉદય છે, તો કર્મના ઉદય તરફ દ્રષ્ટિ કરીને મારા રાગને હું જ્યારે પોષું છું, એનું નામ સોપાધિક કહ્યું. કર્મના ઉદય સાથે હું જોઈન્ટ થઈને કર્મના ઉદયને જ્યારે મેં મહત્વ આપ્યું, ત્યારે સોપાધિક સ્વરૂપ મારું થયું. નિરુપાધિક સ્વરૂપ એટલે શું? જો આમાં કહ્યું છે
સંસાર અવસ્થા વાળા આત્માનું સોપાધિક ને નિરુપાધિક સ્વરૂપ કયું છે? નિરુપાધિક એટલે શું? નિરુપાધિક એટલે કે રાગ કોનામાં થયો? રાગ થયો જ્યારે કર્મનો ઉદય હતો, તે તરફ મેં દ્રષ્ટિ કરી ત્યારે રાગ થયો. કર્મના ઉદય પ્રત્યે મેં દ્રષ્ટિ કરી ત્યારે રાગ થયો, એટલે સોપાધિક સ્વરૂપ થયું. પણ એ કર્મનો ઉદય કોની અંદર થયો? સ્વતંત્રતાથી. મારી પોતાની પર્યાયમાં થયો, સ્વતંત્રતાથી થયો છે. અને એ વસ્તુ મારી પર્યાયની ક્રમબદ્ધ પર્યાયમાં અનાદિથી અનંતકાળ સુધીની કઈ પર્યાય ક્યારે થવાની છે એ પ્રીડિટર્મિન, પ્રીડેસ્ટિન એ વસ્તુ નક્કી જ છે. તો અત્યારે મને રાગની પર્યાય મારા પોતાથી ઉત્પન્ન થવાની જ હતી, એટલે રાગની પર્યાય ઉત્પન્ન થઈ. તો જ્યારે મેં રાગની પર્યાયનો જવાબદારી મારા પોતા પર લીધી અને કર્મ પર જવાબદારી ન નાખી, ત્યારે એનું નામ નિરુપાધિક સ્વરૂપ. એટલે કે મારું પોતાના સ્વતંત્રતાથી મેં આડોડાઈ કરી. કર્મ મને નથી કરાવી. કર્મ તો ખાલી થર્મોમીટર તરીકે ઉભા રહ્યા હતા. થર્મોમીટર એટલે કે અત્યારે દાખલા તરીકે 100 ડિગ્રી ટેમ્પરેચર છે, બહાર હું નીકળું છું, ગરમી મને લાગે છે, તો મને ખબર પડે કે અત્યારે ટેમ્પરેચર હાઈ હોવું જોઈએ, અને મેં મારા ફોનમાં જોયું તો કે 100 ડિગ્રી ટેમ્પરેચર છે. મને બહાર ગરમી લાગે છે તો મારું થર્મોમીટર મને 70 ડિગ્રી ટેમ્પરેચર નહીં બતાવે. કર્મનું કારણ કર્મનું એટલું જ કાર્ય કે એને આત્માની અંદર કેવી દશા છે એ પ્રગટ પ્રમાણે દેખાડવું, બસ એટલું જ એનું કાર્ય. કર્મ મને કશું કરતા નથી, કર્મ મને કશું હેરાન કરતા નથી, કઈ નથી. ખાલી કર્મ મારા આત્માની પરિસ્થિતિ કેવી છે એનું બતાડનારું થર્મોમીટર છે. મારા આત્માની અંદર શાંતિ છે તો કર્મનો ઉદય કહે છે કે અમારામાં ઉદય નથી અત્યારે, અને મારી અંદર અશાંતિ છે તો કર્મ ઉદય કે આ અંદર અત્યારે આ ઘમસાણ ચાલુ રહ્યું છે આ જીવની અંદર. તો આત્મા કર્મ મને કશું કરતો નથી ને જવાબદારી મારી પોતાની છે. હું પોતા થકી, મારા થકી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, અજ્ઞાન, મિથ્યાત્વ કરી રહ્યો છું. એ જવાબદારી જે હું મારા પોતા પર લઉં એનું નામ નિરુપાધિક સ્વરૂપ. એટલે કે મારા પોતાની જવાબદારી જયારે રાગ દ્વેષ મારી અંદર થયો, એ રાગ દ્વેષ મારી અંદર થતો એને અશુદ્ધ નિશ્ચય નહીંથી રાગ દ્વેષનો કરતા હું છું એ મારે જયારે હું નક્કી કરું છું એનું નામ નિરુપાધિક સ્વરૂપ. અને જયારે રાગ દ્વેષ થાય છે ત્યારે સામે કર્મનો ઉદય છે, અને એ રીતે જે રાગ દ્વેષ ઉદય છું તો એને નામ ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં થઈ ગયો. એટલે મારે સોપાધિક સ્વરૂપ અને નિરુપાધિક સ્વરૂપ બંનેનું એક જ વસ્તુ છે, પરિસ્થિતિ એક જ છે. કઈ દ્રષ્ટિથી હું જોઉં છું. જો ભાઈ મને જ્ઞાનાવરણ કર્ણ ઉદય છે અને આ પંચાસ્તિકા શાસ્ત્ર બહુ ડિફિકલ્ટ, મને સમજ નથી પડતી યાર, આ અમારા જ્ઞાનાવરણ કર્ણ બહુ ઉદય છે. અરે ભાઈ તું કર્મને શું કામ બ્લેમ કરે છે? પણ મેં કર્મને બ્લેમ કર્યું તો મેં સોપાધિક સ્વરૂપ મારું પ્રદર્શન કર્યું. પણ જયારે હું એમ કહું કે મને મારી અંદર જ્ઞાનની ક્ષયોપશમ ઓછો છે, મારા જ્ઞાનનો ક્ષયોપશમ ઓછો છે, અને એટલે મને સમજ નથી પડતી, પણ હું એને સમજ પાડવા માટે પ્રયત્ન કરીશ જ. એમ કહીને જ્યારે હું વસ્તુ મારા હાથમાં લઈ લઉં છું, જવાબદારી મારી પોતાની લઈ લઉં છું, ત્યારે એને નિરુપાધિક સ્વરૂપ કહ્યું. એની એ જ વસ્તુ છે કે મને પંચાસ્તિકા શાસ્ત્ર સમજ પડતી નથી. એ વસ્તુ એક જ છે. જયારે મેં કર્મની દ્રષ્ટિથી વાત કરી કે મારા કર્મના ઉદયથી મને ખબર નથી પડતી, તો એ સોપાધિક સ્વરૂપ તો, પણ મારા જ્ઞાનના ક્ષયોપ સંબંધ છે એટલે મને સમજ નથી પડતી, તો મેં જવાબદારી મારી પોતાની લીધી, તો એની વાત આપણે નિરુપાધિક સ્વરૂપ કરીશું. બરાબર છે? ખ્યાલ આવી ગયો? નિરુપાધિક અને સોપાધિક એક જ વસ્તુને બે એંગલથી જોવાની પદ્ધતિ આપણે કરી. ઓકે, ખ્યાલ આવે? હવે આપણે આગળ વધીએ આમાં. તો આમાં આત્માના સ્વરૂપને 9 વિશેષણથી આત્માનું સંસારી
આત્માનું સ્વરૂપ દર્શાવ્યું. સંસારી આત્મા શબ્દ છે, સંસારી આત્મા શબ્દ ભૂલવાનો નથી. સંસારી આત્માની વાત કરવામાં આવી છે અત્યારે. તો સંસારી આત્માની અંદર શું છે? કર્મના ઉદય સાથે હું એસોસિએટ થયો છું, તો એના કર્મની વાત આવશે અત્યારે. તો એની વાત કરીને આપણા ગુરુદેવ આપણે સમજાવે છે, આચાર્ય ભગવાન આપણે સમજાવે છે કયા કયા 9 વિશેષણ છે. ફરીથી આપણે લઈએ એનું વિશેષણ નામ. હા, આત્માની અંદર આત્મા જીવ છે, આત્મા ચેતયિતા છે. નંબર 2, આત્મા ઉપયોગ લક્ષિત છે. વી વિલ મેક ઇટ વેરી ઇઝી, ડોન્ટ વરી અબાઉટ ઇટ. પહેલા આત્મા જીવ છે, આત્મા ચેતયિતા છે, આત્મા ઉપયોગલક્ષી છે, 3 વસ્તુ. પછી આત્મા પ્રભુ છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, બીજી 3 વસ્તુ. અને ત્રીજી 3 વસ્તુ દેહ પ્રમાણ છે, અમૂર્ત છે, કર્મ સંયુક્ત છે. આ 9 વિશેષણથી આપણે વાત કરી. જો પહેલા 3 વિશેષણો કયા કયા લીધા? આત્મા જીવ છે, આત્મા ચેતયિતા છે, આત્મા ઉપયોગલક્ષી છે. એનો અર્થ શું થયો? દ્રવ્ય, ગુણ, પર્યાય આપણે લઈએ. આત્માનું સ્વરૂપમાં શું છે? આત્મામાં શું શું છે? દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે. બરાબર છે? દ્રવ્ય ગુણ પર્યાય છે. તો દ્રવ્ય ગુણ પર્યાય છે, તો દ્રવ્યથી જોઈએ તો આત્મામાં જીવત્વ શક્તિ છે. શું છે? આત્મામાં જીવત્વ શક્તિ છે. જે શક્તિથી આત્મા જીવી શકે છે એનું નામ જીવત્વ શક્તિ. જે શક્તિથી આત્મા જીવે છે એનું નામ જીવત્વ શક્તિ. જે પ્રાણથી આત્મા જીવે છે એનું નામ જીવત્વ. એ પોતાની અંદર છે. મારા પોતાની અંદર મારી પોતાની તાકાતથી અનાદિથી અનંતકાળ સુધી હું જીવી રહ્યો છું અને જીવીશ. તો કોને કારણે? કે અસ્ખલિત પ્રવાહ જીવત્વ શક્તિમાંથી જે ગુરુદેવશ્રીએ સમયસારની પરિસ્થિતિની અંદર 47 શક્તિઓનું વર્ણન કર્યું. એમાં પહેલી શક્તિ છે જીવત્વ શક્તિ. તો જીવત્વ શક્તિ એટલે કે હું કોનાથી જીવી રહ્યો છું? તો કે જો હવે ફિગર રાખો યાદમાં. હું કોના નિશ્ચય નહીંથી હું મારા પોતા થકી જીવી રહ્યો છું. મારા પોતા થકી જીવી રહ્યો છું કેમ કે મારામાં જીવત્વ શક્તિ છે. બરાબર? હવે એને કહ્યું છે તો કે નિશ્ચય નહીંથી વાત કરી, શુદ્ધ નિશ્ચય નહીંથી વાત કરી કે મારામાં જીવત્વ શક્તિ છે અને જીવત્વ શક્તિથી હું જીવી રહ્યો છું. ઓકે, તો શુદ્ધ નહીં. હવે આમાં એક અશુદ્ધ નિશ્ચય નહીં પણ આવે છે. મારામાં જીવન જે છે એ જીવન 10 પ્રાણ થકી હું જીવી રહ્યો છું. ખબર છે 10 પ્રાણની વાત આવે છે? કયા કયા 10 પ્રાણ? 5 ઇન્દ્રિય: સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, કર્ણેન્દ્રિય. 5 ઇન્દ્રિયો. 5. પછી મન, વચન, કાયા, બીજા 3. 5 ને 3 8. અને શ્વાસોશ્વાસ 9 અને આયુ 10. એવા 10 પ્રાણથી હું જીવી રહ્યો છું. ફરીથી હું 10 પ્રાણથી જીવી રહ્યો છું. તત્વાત સૂત્રની અંદર આવશે 10 પ્રાણથી આત્મા જીવે છે. તો 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા, 3 8, શ્વાસોશ્વાસ અને આયુ 10 પ્રાણથી હું જીવી રહ્યો છું. કયા 10 પ્રાણ? શું થયું? એ 10 પ્રાણ છે એ તો પૂદગલ છે. શરીર પૂદગલ છે, મન પૂદગલ છે, વાણી પૂદગલ છે, 5 ઇન્દ્રિયો પૂદગલ છે, આયુ પૂદગલ છે અને મારો શ્વાસોશ્વાસ પૂદગલ છે. બરાબર? 10 પ્રાણ જે થયા એ 10 પ્રાણ તો પૂદગલના છે. પૂદગલના તો મારી સાથે એસોસિએટ થયા છે એટલે એને વ્યવહાર નહીંથી, અસદભૂત વ્યવહાર નહીંથી. જો અત્યારે ખ્યાલ રાખવાનું, પછી હું કહું અસદભૂત વ્યવહાર નહીંથી આ જીવ 10 પ્રાણથી જીવી રહ્યો છે.
કેમ અસદભૂત કહ્યું? કે ઇન્દ્રિય છે, મન છે, શરીર છે, એ બધું જુદું જુદું છે, મારાથી દૂર થઈ શકે છે. એટલે કે અસદભૂત વ્યવહાર નહીંથી 10 પ્રાણથી હું જીવી રહ્યો છું. અથવા હવે એને આપણે આગળ લઈએ તો જે જ્યારે 10 પ્રાણ છે ને, આપણે દાખલા તરીકે એક ચક્ષુ ઇન્દ્રિય લઈએ, 10 પ્રાણમાંથી ચક્ષુ ઇન્દ્રિય લઈએ આપણે. જ્યારે ચક્ષુ ઇન્દ્રિય કાર્ય કરે છે ને, જ્યારે આંખ જોવાનું કાર્ય કરે છે ને, તો આંખ એક મીડિયમ છે. આંખ એક મીડિયમ છે કે જે થકી આ જે પેન છે એ પેન નું આંખમાંથી દ્રશ્ય, આંખના માધ્યમ વડે દ્રશ્ય જઈ અને આત્માની અંદર એનું પ્રતિબિંબ પડ્યું. ક્યાં પ્રતિબિંબ પડ્યું? આત્મામાં પ્રતિબિંબ પડ્યું. કોનું પ્રતિબિંબ પડ્યું? આ પેનનું પ્રતિબિંબ પડ્યું. એમાં સાધન કોણ હતું? આંખ હતી, ચક્ષુ હતા. ચક્ષુ ઇન્દ્રિય એમાં નિમિત્ત હતી, ચક્ષુ ઇન્દ્રિય એમાં સાધન હતી. તો આ પેનનું જ્ઞાન તો કોનામાં થયું? આત્મામાં થયું. પણ વચ્ચે મીડિયમ કોણ હતું? તો કે આંખ હતી. એટલે કે જ્યારે એ ઇન્દ્રિયથી મને જ્ઞાન થયું, એ ઇન્દ્રિયના માધ્યમથી મને જ્ઞાન થયું, તો એને આપણે ભાવેન્દ્રિય નામ આપ્યું. ઇન્દ્રિયના માધ્યમથી આત્માએ જ્ઞાન કર્યું, એટલે આ વસ્તુને જોવાનું કાર્ય થયું, એને ભાવેન્દ્રિય કર્યું. એટલે આત્માની અંદર કાર્ય થયું, આત્માની અંદર કાર્ય થયું, આત્માએ કાર્ય કર્યું, આત્માએ પર તરફ દ્રષ્ટિ કરી, ત્યારે આત્માએ આ પેન તરફ દ્રષ્ટિ કરી, પેનને જોયું, આત્માથી થયું. એમાં ઇન્દ્રિય માધ્યમ હતી. અત્યારે મ્યુઝિક કોઈ વાગી રહ્યું છે, હમણાં ટેલિફોનની ઘંટડી વાગી હતી, ટેલિફોનની રિંગ વાગી, તો કાને સાંભળ્યું, પણ કાન તો એનો મીડિયમ હતો, અને એનું પ્રતિબિંબ, એ અવાજનું પ્રતિબિંબ આત્મામાં પડ્યું. એટલે જે આત્મામાં પ્રતિબિંબ પડીને જ્ઞાન થયું, એનું ભાવેન્દ્રિય થયું. એવી રીતે 5 ઇન્દ્રિયથી જે જ્ઞાન થાય છે આત્મામાં, એને ભાવેન્દ્રિય નામ આપવાનું આવ્યું. આત્માની અંદર થયું, એને ભાવેન્દ્રિય નામ આપવામાં આવ્યું. બરાબર છે? હવે એ ભાવેન્દ્રિય કોનામાં છે? ભાવેન્દ્રિય ગણો એટલે પછી 10 પ્રાણને પણ એ રીતે લઈ લેવાના. તે એ ભાવ પ્રાણ જે મારામાં થાય છે. ભાવ એટલે કે મારામાં, દ્રવ્ય એટલે આઉટસાઇડ, ભાવ એટલે મારામાં થયું, મારામાં થયું. પણ એ વસ્તુ કે ટ્રાન્ઝિયન્ટ છે. આ વસ્તુનું જ્ઞાન ટ્રાન્ઝિયન્ટ, એ અત્યારે જતું રહ્યું. હવે આનું જ્ઞાન થયું, એ જતું રહેશે. પછી આનું જ્ઞાન થયું, એ જતું. એટલે કે ટ્રાન્ઝિયન્ટ છે, એ નીકળી શકે એમ છે. એટલે આત્મામાં થાય છે પણ નીકળી શકે એમ છે. એટલે એનું નામ આપ્યું, કયું નામ આપીશું આપણે એને? ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં નામ આપીશું એને. બીજી આપણે ટેક ધ અનધર પેન, બેઝિકલી પેન અને પેન કલર કોડેડ. જો ભાવેન્દ્રિયથી જ્ઞાન થયું, પણ એક ભાવેન્દ્રિય ટ્રાન્ઝિયન્ટ છે, એ જ્ઞાન નીકળી શકે એમ છે, પણ થયું મારામાં થયું. બરાબર છે? એટલે એને જ્યારે મારામાં થયું એમ કેવું તો એને અશુદ્ધ નિશ્ચય નહીં પણ કહી શકાય, કે અશુદ્ધ નિશ્ચય નહીંથી મારી અંદર ભાવેન્દ્રિયથી જ્ઞાન થયું. અથવા બીજી રીતે કેવું હોય તો સદભૂત ઉપચરિત સદભૂત વ્યવહાર નહીંથી મારામાં ભાવેન્દ્રિયથી જ્ઞાન થયું. જો એટલે આપણે પેલા કહ્યું ને કે જ્યાં સુધી મને આ નય ચક્રનો બેઝિક કન્સેપ્ટ ખ્યાલ નહીં, ત્યાં સુધી આ આત્મા ગાથામાં શું કે ખબર જ નહીં પડે. એટલે ફરીથી આપણે લઈએ. લેટ મી જસ્ટ ટેક ધીસ થિંગ આઉટ અને પુટ ઇટ બેક અગેન. ઓકે, ફરી મારી અંદર ભાવેન્દ્રિયથી મને પહેલા મારામાં હું કોનાથી જીવી રહ્યો છું? હું મારા જીવત્વ શક્તિથી જીવી રહ્યો છું. 47 શક્તિમાં સૌથી પહેલી શક્તિ જીવત્વ શક્તિ.
જીવત્વ શક્તિ એટલે કે એની અંદર જે મારી અંદર અસ્તિત્વ નામનો ગુણ છે, અસ્તિત્વના ગણથી હું અનાદિથી અનંતકાળ સુધી મારા પોતા થકી હું સ્વસ્તિત્વમાં રહે છે. મારી અંદર મારો ગુણ છે, મારી અંદર મારો ગુણ છે જે મારામાંથી કદાપી નીકળવાનો નથી, મારી સાથે આત્મા સાથે એકમેક રહીને રહ્યો છે. એટલે એને આપણે નિશ્ચય નહીંથી એમ કહ્યું કે નિશ્ચય નહીંથી મારા નિશ્ચય નહીંથી હું મારા જીવત્વ શક્તિથી જીવી રહ્યો છું. એ આપણો પહેલો સ્ટેપ થયો જીવત્વની અંદર. બીજી અંદર નિશ્ચય નહીંથી જીવત્વ શક્તિથી જીવી રહ્યો છું. નિશ્ચય નહીંથી જીવત્વ શક્તિથી જીવી રહ્યો છું. બરાબર. હવે જો વ્યવહાર નહીંથી વાત કરવામાં આવે અને અસદભૂત વ્યવહાર નહીંથી વાત કરવામાં આવે તો હું 10 પ્રાણથી જીવી રહ્યો છું એમ કહ્યું. 10 દ્રવ્ય પ્રાણથી હું જીવી રહ્યો છું એમ કહ્યું. 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એવા 10 પ્રાણ જે પૂતગલના સ્વરૂપ છે, જે મારાથી દૂર છે, તો એવા અસદભૂત વ્યવહાર નહીંથી હું 10 પ્રાણથી જીવી રહ્યો છું એમ કહ્યું. બરાબર. હવે એ જ વસ્તુને જ્યારે દ્રવ્ય પ્રાણ છે તો દ્રવ્ય પ્રાણ રૂપી મારામાં જ્ઞાન થાય છે, એટલે મારી આત્માની પર્યાયમાં એવા સ્વરૂપનું પ્રતિબિંબ પડે છે અને મારો આત્મા એનું જ્ઞાન કરે છે. જો એને માટે એક આપણે just bring another slide, બહુ સુંદર સ્લાઇડ છે, બહુ મજા પડે સમજવાની. ઓકે, give me 1 second. I have to take another slide out here. એક જ સેકન્ડ. Okay, let's go here. This is very nice slide. મને બહુ ગમે છે slide. જો આપણે ઇંગ્લિશમાં I'll just say nature of alien એટલે કે પર પદાર્થનું ઝળકવું મારી અંદર કઈ રીતે થાય છે કે પહેલા તો કે આત્મા છે. બરાબર છે. આત્મા કોણ છે? આત્મા દ્રવ્ય છે. આત્મા દ્રવ્ય જ્ઞાયક, આત્મા દ્રવ્ય, અને એની અંદર નોલેજ એટલે કે જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણ છે એની અંદર જ્ઞાનની પર્યાય છે. આ બધી વસ્તુ કોનામાં થઈ? આત્મદ્રવ્ય, આત્માનો જ્ઞાન ગુણ, જ્ઞાનની પર્યાય. બરાબર. 3 આત્માની અંદર થાય છે. હવે એને શું કહ્યું? એ આત્માની પર્યાયને, જે જ્ઞાનની પર્યાયને આપણે અરીસા તરીકે જોઈએ. આપણે અરીસા તરીકે જોઈએ કે અરીસો એટલે કે જેમ પ્રતિબિંબ અરીસામાં પડે છે એ મારી પર્યાયમાં પર વસ્તુ ઝળકે છે. તો એની અંદર શું છે? તો કે શેપ ઓફ જ્ઞાન, નોલેજ મોડ ઓકરિંગ બાય ઇટસેલ્ફ. એ જ્ઞાનની પર્યાયની અંદર, ધ્યાનથી સાંભળજો, જ્ઞાનની પર્યાયમાં મારા પોતા થકી આત્મા થકી જ્ઞાન ગુણથી જ્ઞાનની પર્યાયમાં સ્વતંત્રતાથી તે વખતે જ્ઞાનાકારનો એક વસ્તુ અંદર ઝળકવાની છે એમ પોતે પોતાની રીતે વસ્તુ અંદર પ્રદર્શિત કરી. કેમ કે એ જ્ઞાનની પર્યાયમાં અનંત કાળથી જે ફિક્સ પર્યાય હતી એ અત્યારે એ પર્યાયની અંદર એ વસ્તુ આવી અને એ વસ્તુની અંદર મોર ઝળક્યો. મોરનું ઝળકવું એ કોનાથી થયું? આત્મદ્રવ્ય, આત્માનું ગુણ, આત્માની પર્યાય સ્વતંત્રતાથી જ્ઞાનાકાર રીતે પોતે પોતાની રીતે મોરની પર્યાય, મોરનું સ્વરૂપ પોતે ચિત્રામણ પોતાની પર્યાયમાં કર્યું. આ બધી જ વસ્તુમાં શું થયું? અત્યારે
આત્માની અંદર જ બધી વસ્તુ, આટલી બધી વસ્તુ થઈ, આત્માની અંદર જ થઈ, આત્માના પોતા થકી થઈ. આત્માની અંદર જે પર્યાય છે, પર્યાયની અંદર આત્માનું સ્વરૂપની પર્યાયની અંદર પર્યાયના સ્વરૂપમાં મોરનું સ્વરૂપ ઝળકવાનું છે એવું એની અનાદિથી અનંતકાળની પર્યાયથી એમાં હાલની પર્યાયમાં મોર ઝળકવાનો છે એ નક્કી હતું. સામે કોણ હતું? સામે મોર જ્ઞેય તરીકે ઉભો છે, સામે મોર નિમિત્ત તરીકે ઉભો છે. નિમિત્તે શું કાર્ય કર્યું? કાર્ય કોનામાં થયું? તો કે કાર્ય તો અહીંયા જ થયું. કાર્ય કોનામાં થયું? કાર્ય કમોન કાર્ય કોનામાં થયું? કાર્ય તો મારી અંદર જ થયું છે. કાર્ય મારી અંદર જ થયું છે. પણ તે વખતે સામે કોણ ઉભું છે? તો સામે નિમિત્ત તરીકે એક મોર ઉભો છે, પણ બંને વચ્ચે આ વજ્ર સમિત દિવાલ છે. મોરનું કામ કરે છે, આત્માનું કામ કરે છે. બંને વચ્ચે નિમિત્ત એક સંબંધ થયો, પણ આત્માની અંદર જે મોરનું ઝળકવો થયું પોતા થકી થયું. એવી રીતે 10 પ્રાણ જે છે એ અહીંયા છે. 10 પ્રાણ જે પૂતગલના સ્વરૂપ છે, જે અત્યારે નિમિત્ત તરીકે ઉભા છે, ત્યારે એનું સ્વરૂપ 10 પ્રાણનું સ્વરૂપ જ્યારે આત્મામાં ઝળકે છે તેને ભાવ પ્રાણ નામ આપવામાં આવ્યું. ઓકે, તો હવે આત્માની અંદર જીવત્વ. હવે આપણે we'll just go back to previous slide. Previous slide. Okay. તો હવે શું થયું? તો આત્માની અંદર જે ઝળકવાનું થયું એ આત્માની પોતાની કેપેસિટીથી થયું. ભલે ટ્રાન્ઝિયન્ટ છે પણ પોતાની કેપેસિટી થયું. એટલે અશુદ્ધ નિશ્ચય નહીંથી એ આત્મા પોતે પોતાના ભાવ પ્રાણથી જીવી રહ્યો છે, અને અસદભૂત વ્યવહાર નહીંથી આત્મા દ્રવ્ય 10 પ્રાણથી જીવી રહ્યો છે, અને નિશ્ચય નહીંથી આત્મા પોતે પોતાની રીતે સંપૂર્ણ રીતે પોતાની આગવી કેપેસિટી જીવી રહ્યો છે. એટલે 3 વસ્તુથી 3 ડિફરન્ટ એંગલથી આપણે જીવત્વ શક્તિની વાત અહીંયા કરી. એ રીતે ગુરુદેવને બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે. આઈ હોપ કે આપણને સમજમાં પડ્યું હોય, કેમ કે આ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ટાઈમ થઈ ગયો, પણ છતાં I'll just quickly go to next thing, and at least it gives us a flavor to us કે what is coming up next. બીજી વાત આવે છે, let's go back to previous slide. One second, ક્યાં ગઈ previous slide? હા, આ સ્લાઇડ. હવે જો આપણે શું વાત કરી? કે આત્મા જીવત્વ શક્તિથી જીવે છે. આત્મા સબસ્ટન્સ પોતે પોતાની રીતે જીવી રહ્યો છે. એ દ્રવ્યથી વાત કરવામાં આવી. હવે ગુણથી વાત કરવામાં આવશે કે આત્મા ચેતના ગુણથી જીવી રહ્યો છે. આત્મા ચેતના ગુણથી જીવી રહ્યો છે. એ બીજી વસ્તુ આવશે. અને આત્માના જ્ઞાન ગુણની પર્યાય કઈ? તો જ્ઞાનની પર્યાય. તો જ્ઞાનની પર્યાય એટલે ઉપયોગ. ઉપયોગ શબ્દનો અર્થ શું થશે? આત્મદ્રવ્યની જ્ઞાન ગુણની એક સમયની પર્યાય, એના ઉપયોગ. અથવા ચૈતન્ય અનુવિધેય આત્માના પરિણામને ઉપયોગ કહે છે. ગાથા 40 પંચાસ્તિકાય જે આપણે આવશે ત્યારે બહુ ડિટેલમાં ઉપયોગ વિશે વાત કરવામાં આવશે. પણ અત્યારે આપણને ખ્યાલ માટે કે આત્મા શેનાથી જીવી રહ્યો છે? તો કે પહેલા તો આત્મા જીવત્વ શક્તિથી જીવી રહ્યો છે. પછી આત્મા ચૈતન્ય ગુણથી ચેતના ગુણથી ચૈતન્ય ગુણથી જીવી રહ્યો છે.
ત્રીજું આવશે આત્મા પોતાનું એક્ઝિસ્ટન્સ ઉપયોગથી છે. 3 વસ્તુ આવશે. એટલે અત્યારે આપણે પેલા જીવની વાત કરી, એમાં 10 પ્રાણની વાત કરી, ભાવ પ્રાણની વાત કરી, દ્રવ્ય પ્રાણની વાત કરી, જીવત્વ શક્તિની વાત કરી. નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરીશું ત્યારે આત્માની અંદર ચૈતન્યથી અને ઉપયોગથી આત્મા જીવી રહ્યો છે, આત્મામાં ઉપયોગ છે, આત્મામાં ચૈતન્ય છે, એની આપણે વાત કરીશું. તો આ સબ્જેક્ટ બહુ જ ગૂઢ છે, બહુ જ સુંદર છે, અતિ સુંદર છે. આપણામાં જો થોડા બેઝિક પ્રિન્સિપલ ક્લિયર હશે તો બહુ મજા પડશે. અને એના માટે એક પ્રશ્ન થાય તો આસ્ક મી અગેન એન્ડ અગેન એન્ડ અગેન, કેમ કે આ બધા ફંડામેન્ટલ છે, આ બધા બેઝિક પાયા છે. જો મારો પાયો મજબૂત હશે તો એના ઉપર મારું આધ્યાત્મિક જે બિલ્ડિંગ થશે એ એટલું સોલિડ થશે. અને કેમ નહીં થાય? મને ટાઈમ છે, મારી પાસે ટાઈમ છે, સમજવાની શક્તિ છે, 5 ઇન્દ્રિયો કાર્ય કરી રહી છે, તો હું સમજીશ જ. અને જો હું સાચું સમજી શકીશ તો મારું કાર્ય આ જીવનમાં થશે જ. અને તો જ મારા ગુરુ પ્રત્યેની સાચી અર્પણતા છે. મારા ગુરુ પ્રત્યેની અર્પણતા ત્યારે થશે કે જ્યારે હું એના ચરણમાં જઈ અને મારું સમ્યક દર્શન ત્યાં મૂકીશ. તો એ રીતે આપણે કાર્ય કરવાનું છે. તો એના કોઈ પણ પ્રશ્ન હોય તો અત્યારે આપણે લઈ શકીએ, અથવા તો સન્ડે ઓલ્સો તમે યુ કેન આસ્ક ક્વેશ્ચન કે વોટ એવર. ઓકે, એની અધર ક્વેશ્ચન સો ફાર? કિરીટભાઈ, તમે જ્ઞાનાકાર કીધું. હા, જ્ઞાનાકાર કીધું, જ્ઞાનાકાર કે જ્ઞેયાકાર? જ્ઞાનાકાર. જો હવે બહુ સરસ સંધ્યાબેન, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો. જો આમાં શું મોર અહીંયા પડ્યો છે, બરાબર છે, અને મોરનું અહીંયા પ્રતિબિંબ પડ્યું. હવે જો આ પ્રતિબિંબ મોર થકી થયું, જો મારું આ પ્રતિબિંબ મોર થકી થયું, એટલે કે હું નિમિત્તને પ્રધાનતા આપું છું, તો આકાર કહેવામાં આવશે. પણ એ જ પ્રતિબિંબ મારી અંદર મારા પોતા થકી થયું, મારી પોતાની આગવી કેપેસિટીથી થયું, મારી પોતાની જ્ઞાન પર્યામાં થયું, એટલે એને જ્ઞાનાકાર કહેવામાં આવે. જ્યારે હું મારા દ્રવ્ય અપેક્ષાથી, મારા આત્માની અપેક્ષાથી જોઉં તો એ જ વસ્તુને જ્ઞાનાકાર કહેવાશે. જ્યારે નિમિત્તની અપેક્ષાથી જોઉં એને જ્ઞેયાકાર કહેવાશે. બરાબર? એક જ વસ્તુ છે, વસ્તુ એક જ છે. પણ હું જો જ્ઞેયાકાર કહું છું તો હું જ્ઞેયને મહત્વ આપીને વાત કરી રહ્યો છું. હું જ્ઞાનાકાર કહું છું તો મારા શુદ્ધ આત્માની દ્રષ્ટિથી હું વાત કરું છું. જો હવે એક માર્મિક ક્વેશ્ચન છે, અને એમ શું થયું, જો આને હું જ્ઞાનાકાર તરીકે જોઉં અત્યારે, તો રિસ્પોન્સિબિલિટી કોની થઈ ગઈ? રિસ્પોન્સિબિલિટી મારી થઈ ગઈ, કે હું જ રિસ્પોન્સિબલ છું, અને મારું કાર્ય હું પોતે કરી રહ્યો છું, અને મારા કાર્યમાં કોઈ દખલ કરતું નથી. એટલે જ્ઞાનાકાર મારામાં થયો. હવે જયારે હું જ્ઞાનાકાર મારામાં થયો, જ્ઞાનાકાર, ચાલ આ પેન મેં જોઈ, તો એ પેનને હું સાઈડ પર મૂકી દઉં. એ જોઈ એટલે કે જ્ઞાનાકાર મારી પર્યાયમાં થયો. જ્ઞાનાકાર મારો ક્યાં થયો? જ્ઞાનાકાર ક્યાંથી આવ્યો? તો કે જ્ઞાનની પર્યાયમાં થયા. જ્ઞાનની પર્યાય ક્યાંથી આવી? જ્ઞાનના ગુણમાં થયા. જ્ઞાન ગુણથી ક્યાંથી આવ્યો? જ્ઞાયકમાંથી આવ્યો. તો જ્યારે હું પરની પ્રસિદ્ધિ મારામાં થાય છે, ત્યારે પરની પ્રસિદ્ધિ નથી થતી, મારા પોતા જ્ઞાયકની પ્રસિદ્ધિ થાય છે. તો હું જ્ઞાયક, હું આ પેનને જોઉં છું, મારા જ્ઞાયકની પ્રસિદ્ધિ થઈ. આ ફોનને જોઉં છું, મારા જ્ઞાયકની પ્રસિદ્ધિ થઈ. હું કંઈક સાંભળી રહ્યો છું, મારા જ્ઞાયકની પ્રસિદ્ધિ થઈ. જ્ઞાયક 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 જ્ઞાયકનું સ્વરૂપ જ ચાલુ રહેશે મારા માટે. એટલે આ બીજી બધી વસ્તુ મારા ગૌણ થઈ જશે. સમજવા માટે મારે એને જ્ઞેયાકાર કહેવો પડશે, કેમ કે સામે પૂતગલ તરીકે, આપણે સામે નિમિત્ત તરીકે જ્ઞેય ઊભું છે, નિમિત્ત તરીકે વસ્તુ ઊભી છે. તો એના કારણે એમ થયું એમ કેવું, એ તો વ્યવહારનું કથન થઈ ગયું. મારા કારણે જ આ થયું છે. જો એમ કહીએ કે મોર હતો ને એટલે પ્રતિબિંબ પડ્યું, મોર હતો એટલે એના જેવું પ્રતિબિંબ પડ્યું. દાખલા તરીકે અહીંયા ભીત હોત તો મોરનું પ્રતિબિંબ પડત? ભીત છે તો મોરનું પ્રતિબિંબ ભીતમાં પડે?
ના. નહીં પડે. તો કેમ પડ્યું? તો કે મારી પોતાના જ્ઞાનની સ્વચ્છતા છે. એટલે મારામાં મોરનું પ્રતિબિંબ પડ્યું. મોરનું એટલે કે મારામાં જ્ઞેયનું પ્રતિબિંબ પડ્યું. એ મારા જ્ઞાનની નિર્મળતા બતાડે છે. એ મારા જ્ઞાનની નિર્મળતા છે. મારા જ્ઞાનની નિર્મળ ક્યાંથી આવી? જ્ઞાન ગુણમાંથી આવી. મારા જ્ઞાનની પ્રસિદ્ધિ થઈ ગઈ. તો એ રીતે આપણે આમાં લેવાનું છે ને. બરાબર છે. મોર છે, હા, અરીસામાં પ્રતિબિંબ પડ્યું, બરાબર. સોરી હા, તો એને શું કહેવાય? એ જે પ્રતિબિંબ પડ્યું, પણ એ પ્રતિબિંબ છે ને, હવે મોરનું પ્રતિબિંબ, આ પ્રતિબિંબની જગ્યાએ આપણે જ્ઞાનની પર્યાય લઈ લઈએ. ઓકે, જ્ઞાનની તો મિરરમાં પડ્યું એને શું કહેવાય? મિરર, જો મિરર સ્વચ્છ હતો ત્યારે પ્રતિબિંબ પડ્યું કે નહીં? બરાબર. તો જો મોરનું પ્રતિબિંબ શું દેખાય? મિરરની સ્વચ્છતા દેખાડે છે તને. ખ્યાલ આવે? પડ્યું એને જ્ઞાનાકાર કહેવાય, જ્ઞેયાકાર? એને જો તું એને નિમિત્તની દ્રષ્ટિથી કહે તો એને જ્ઞેયાકાર કહેવાય, અને મારા પોતાની દ્રષ્ટિથી કહે તો જ્ઞાનાકાર કહેવાય. આ એક જ મોરના પ્રતિબિંબને જ્ઞેયાકાર પણ કહેવાય અને જ્ઞાનાકાર પણ કહેવાય. બંનેને કોઈ કયા દ્રષ્ટિથી મને જોઈ રહ્યો છું, સમજાય? જો અત્યારે મહેન્દ્ર છે, મહેન્દ્રને સારી દ્રષ્ટિ તો મહેન્દ્ર પતિ છે, પણ દીપેશની દ્રષ્ટિ જોતા એ પિતા છે. તો કે ભાઈ બંને એક કરી તો હોય તો કે જો ભાઈ એ તો જે દ્રષ્ટિનો સવાલ છે, તમે દીપેશથી વાત કરો છો તો એ પિતા થઈ ગયો, મારીથી વાત કરો છો પતિ થઈ ગયો. એવી રીતે જો મારા નાયકની દ્રષ્ટિથી હું જો તો એને જ્ઞાનાકાર કહો, પણ હું પરની દ્રષ્ટિથી જોઉં તો એને જ્ઞેયાકાર કહો. વસ્તુ એની એ જ છે. ખ્યાલ બરાબર છે? એટલે આ એક પોઈન્ટ આપણે બહુ, અને આ તો કાકા બહુ જ કહેતા હતા મને. તો આ જયારે જોઉં છું ત્યારે મને કાકાને બહુ યાદ આવે કે એને કેટલું સમજીને, અને છેલ્લી ઘડી સુધી નાયક 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 કરતા એનો જેનો જીવ, તો એની નાયક પરનું પ્રતિબિંબ આખું કોઈ પણ વસ્તુ થઈ નાયકનું કાર્ય છે, જ્ઞાયકનું કાર્ય છે, જ્ઞાયકનું કાર્ય છે, મારા જ્ઞાયકની પ્રસિદ્ધિ છે. તો એ રીતે આપણે લેવાનું છે. એ રીતે આપણે જયારે લીધા આપણો પ્રિન્સિપલ ક્લિયર થતા જાય. અને આ તો બેઝ છે. જો આ મને વસ્તુ સમજ પડી ગઈ, મારું કાર્ય ચાલુ થઈ ગયું, મારી ગાડી પાટા પર ચડી ગઈ છે. બરાબર? હા. એની અધર ક્વેશ્ચન્સ? કિરીટભાઈ, હા બોલ. આજનું રેકોર્ડિંગ જેમ કાલે લિંક મોકલી તેમ મોકલી શકશે? I'll send it out. Okay? No problem. Okay, thank you. Okay. Chalo. If there is no question, then shall we stop? Okay. અને મારી પુસ્તક મળ્યું. જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું ઢો. નોબા નમો મંત્ર. જય જિનેન્દ્ર. મિચ્છામી દુક્કડમ. કંઈક ભૂલચૂક થાય તો માફ કરજો. મિચ્છામી દુક્કડમ. ચાલો બાય. મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ બધાને. ચાલો થેન્ક્સ.